નમસ્કાર બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડી કેન્દ્રોમાં ખાલી કુલ 9,800 કરતાં વધારે કાર્યકર અને તેડાગર બહેનની જે ભરતી છે તે હાલમાં ચાલી રહી છે. આ ભરતી માટે જે અરજી કરવાનો સમયગાળો હતો તે 8/8/2025થી લઈ અને 30/8/2025 સુધીનો હતો. તો હવે જ્યારે ફોર્મ ભરાઈ ગયા છે ત્યારે અત્યારે હાલ જે છે તે ફોર્મ ચકાસણી એટલે કે સ્ક્રુટિનીકરણની પ્રક્રિયા ચાલી રહી છે. અને આ સ્ક્રુટિનીકરણની પ્રક્રિયાથી લઈ અને નોકરીના ઓર્ડર સુધીની પ્રક્રિયા કેવી હશે તે જાણીએ અને કઈ કઈ તારીખે સંભવિત જે મેરિટ છે તે કઈ તારીખે જાહેર થશે અને મેરિટ જે છે તે કઈ રીતે બનાવવામાં આવે છે કાર્યકર અને તેડાગર બંનેની ભરતી માટે તેને લઈને આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. ઘણા બહેનો જે છે તે કોમેન્ટ બોક્સમાં લખતા હતા કે મેરિટ કઈ રીતે ગણાય છે, તો મેરિટની જે ટકાવારી છે તે કઈ રીતે નીકાળવાની એક ઉદાહરણ સહિત આપણે જે છે તે બંને કાર્યકર તેડાગર બહેનોનું બને જોઈએ છે કે કઈ રીતે મેરિટ બનશે. તો આજના વિડીયોમાં આપણે સ્ક્રુટિનીકરણથી લઈ અને મેરિટ ગણતરી સાથે મેરિટની કઈ તારીખે બહાર પડશે અને નોકરીના ઓર્ડર સુધીની જે તારીખો છે તે વિગતવાર જાણીએ કે ક્યાં સુધીમાં આ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો અને જો બહેનો તમે અમારી ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા આંગણવાડી ભરતીના સમાચાર તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કુલ 4,500 જેટલા કાર્યકર અને 5,500 જેટલા તેડાગર મળીને કુલ 9,800 કરતાં વધારે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોની ખાલી પડેલ જગ્યાઓ અને નવા મંજૂર થયેલા બજેટમાં આંગણવાડી કેન્દ્રો માટે જે છે તે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. આના માટેનો અરજી કરવાનો સમયગાળો 30/8/2025 સુધીનો હતો. અત્યારે હાલ પગાર ધોરણની વાત કરીએ તો પગાર ધોરણ કાર્યકર બહેનમાં 10,000 રૂપિયા મળશે, પરંતુ ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને આધીન આ ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી સરકાર જો જાહેર કરશે તો 24,800 રૂપિયા કાર્યકર બહેનને મળશે. તેડાગર બહેનોની વાત કરીએ તો હાલમાં 5,500 એટલે કે 5,500 રૂપિયા માનદ વેતન મળે છે. જો ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને આધીન આગામી 6 મહિનામાં સરકાર પોલિસી બનાવશે તો 20,300 રૂપિયા જે છે તે તેડાગર બહેનોને જે છે તે માનદ વેતન મળશે. તો પ્રક્રિયાની વાત કરીએ તો હાલમાં જે છે તે ઓનલાઈન જે ફોર્મ છે તેની ચકાસણી એટલે કે સ્ક્રુટિનીકરણની પ્રક્રિયા ચાલી રહી છે અને સંભવતઃ આજે અથવા કાલે એટલે કે 10/9/2025 સુધીમાં તમામ જિલ્લાના CDPO દ્વારા જે છે તે ઓનલાઈન જે ફોર્મ છે તેમાં સાચા ફોર્મની જે છે તે અલગથી લિસ્ટ બનાવવામાં આવશે અને રિજેક્ટ ફોર્મને રિજેક્ટ લિસ્ટમાં નાખવામાં આવશે, એટલે કે ફોર્મની છટકણી કરવામાં આવશે. અને ત્યારબાદ જે છે તે ચડતા ક્રમમાં જે મેરિટ છે બંને કાર્યકર અને તેડાગર બહેનો માટે તેનું મેરિટ જે છે તે બનાવી અને મેરિટ ખરાઈ અને મેરિટ જનરેશન માટે PO શ્રીને મોકલી દેવામાં આવશે. સંભવિત જે પ્રોગ્રામ ઓફિસર છે જિલ્લાના તેઓ મેરિટ જે છે તે 23/9/2025 સુધીમાં જાહેર કરશે. ત્યારબાદ કોઈ બહેનને મેરિટ સામે અપીલ કરવી હોય તો તેના માટેનો સમયગાળો 10 દિવસ મળશે. તો 3/10/2025 સુધીમાં આ અપીલ કરી શકાશે. ઓનલાઈન અપીલ જે છે તેમાં ગ્રામ્ય લેવલે અને મહાનગરપાલિકા લેવલે આપણે અગાઉ વિડીયો બનાવ્યો છે કે કેવી હોય છે ઓનલાઈન કમિટી. તો ઓનલાઈન અપીલની જે કમિટી છે તેના દ્વારા અપીલ નિકાલની વાત કરીએ તો 19/10/2025 એટલે કે દિવાળીના તહેવાર પહેલાં જ ઓનલાઈન અપીલો છે તેનો નિકાલ કરી દેવામાં આવશે. ફાઇનલ મેરિટ ક્યાં સુધીમાં આવશે તો ઓનલાઈન અપીલ જે હશે તેમાં સાચી ઠરેલ જે અપીલો છે એટલે કે સાચી ઠરેલ જે બહેનો છે તેમની એપ્લિકેશનને એડ કરી અને ફાઇનલ મેરિટ જે છે તે 31/10/2025 સુધીમાં બહાર પાડવામાં આવશે. ત્યારબાદ જે દસ્તાવેજ ચકાસણી છે તે 30/11/2025માં અલગ અલગ જિલ્લાઓમાં ICDS પ્રોજેક્ટ જે છે તેમાં ICDS વિભાગમાં બહેનોને બોલાવી અને જે છે તે દસ્તાવેજ ચકાસણી કરવામાં આવશે. એટલે કે તમે જે ફોર્મ ભરતા સમયે જે ફોર્મમાં જે સ્કેન કરીને દસ્તાવેજ અપલોડ કર્યા છે તે અપલોડ કરેલા દસ્તાવેજો સાચા છે કે નહીં, આ તમામ દસ્તાવેજો એટલે કે તમારું આધાર કાર્ડ હોઈ શકે, તમારો રહેઠાણનો પુરાવો હોઈ શકે, તમારા શૈક્ષણિક લાયકાત, તમે અનામત શ્રેણીમાં આવતા હોય તો તમારો જાતિનો દાખલો, જો વિધવા બહેનો તો લાગુ પડતું હોય તો વિધવાનું જે સર્ટિફિકેટ, આ તમામ દસ્તાવેજો સાથે તમારે દસ્તાવેજ ચકાસણી માટે જવાનું છે, જેમાં અલગ અલગ જિલ્લામાં અલગ અલગ તારીખે બોલાવવામાં આવશે અને સંભવિત જે છે 30/11/2025 સુધીમાં તમામ જિલ્લામાં દસ્તાવેજ ચકાસણીનો કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવશે. હવે દસ્તાવેજ ચકાસણી માટે દરેક જે ગામ વાઇઝ 5 બહેનોને સમાવેશ કરવામાં આવશે. એટલે કે મેરિટમાં દરેક ગામ વાઇઝ જે જગ્યા હશે તેના 5 બહેનોને ટોપ મેરિટમાં આવતા હશે તેમનો મેરિટમાં સમાવેશ થશે અને દસ્તાવેજ ચકાસણી માટે 2 બહેનોને બોલાવવામાં આવશે. જો પહેલા નંબરે આવનાર બહેન નોકરી નહીં સ્વીકારે તો આપોઆપ બીજા નંબરે જે બહેન હશે તેમને નોકરી મળી જશે. અને નોકરીના ઓર્ડરની વાત કરીએ તો તમામ જે આ ભરતી પ્રક્રિયામાં સિલેક્ટ થનાર 9,800 જેટલા આંગણવાડી કાર્યકર બહેનો તેડાગર બહેનોની નોકરી 1 ડિસેમ્બર 2025થી જે રીતે ચાલુ થઈ ગઈ હશે અને સંભવિત ત્યાં સુધીમાં ગુજરાત સરકાર દ્વારા ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને આધીન જે માનદ વેતન છે તેમાં 14,800 રૂપિયા બંને સંવર્ગના વધારો પણ કરી દેવામાં આવશે. એટલે કે નવી ભરતીમાં લાગનાર તમામ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને નવું માનદ વેતન 24,800 રૂપિયા કાર્યકર અને 20,300 રૂપિયા તેડાગર બહેનોને મળવાપાત્ર થશે. વાત કરીશું સૌથી મહત્વની બાબત કે મેરિટ કઈ રીતે બને છે. તો કાર્યકર બહેનો માટે મેરિટ કઈ રીતે ગણાય છે તો કાર્યકર બહેનો માટે જે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત છે તે ધોરણ 12 પાસ અથવા તેને સમકક્ષ એટલે કે ધોરણ 10 પછીનો કોઈ પણ ડિપ્લોમા AICTI માન્યતા પ્રાપ્તવાળો કોર્સ કરેલો હોય તો તેના જે ટકા હોય તેના 20 ગુણ મળે છે. એટલે કે ધારો કે તમારે ધોરણ 12 માં 65% હોય
તો તમારું જે ધોરણ 12નું જે 20 ગુણમાંથી કેટલા ગુણ મળશે? તો 65 ગુણ્યા 20 ભાગ્યા 100 કરશો એટલે 13 ગુણ આવશે. હવે તમને સ્નાતક પીટીસી અથવા તો ડિપ્લોમા કરેલું હોય તો 30 ગુણ તેના મળશે. તમારે સ્નાતક પીટીસી અથવા ડિપ્લોમામાં ધારો કે 60% હોય તો 60 ગુણ્યા 30 ભાગ્યા 100 કરવાથી તમને 18 ગુણ મળશે. અનુસ્નાતક એટલે કે માસ્ટર કરેલું હોય તો કોઈ પણ એમકોમ, MBA, MSc, MA કરેલું હોય તો તેના 30 ગુણ મળે છે. તો અનુસ્નાતક એટલે કે માસ્ટર્સમાં તમારે જો 56% હોય ધારો કે તો 56 ગુણ્યા 30 ભાગ્યા 100 બરાબર 16.8 ગુણ મળે છે. હવે ઓબીસી, SC, ST, EWS જે છે અનામત સંવર્ગો તેના 10 ગુણ જે છે તે સરકાર આપી દેતી હોય છે. તો કુલ મેરિટ જે છે તે મિત્રો કોઈ અનામત શ્રેણીના બહેન હોય તો તેનું કેટલું બને છે? તો કુલ મેરિટ બને છે 57.8 જે ઉપર પ્રમાણે ટકાવારી પ્રમાણે. હવે બહેનો તમારે જે ટકા હોય તે મેં જે ટકા નાખ્યા છે 65 નાખ્યા હોય કે 60 નાખ્યા હોય તેમાં તમારા ટકા નાખી અને તમે ભાગીને કરશો એટલે તમને તમારું મેરિટ મળી જશે. એટલે કે જો આ ઉપર પ્રમાણે આપણે ગણીએ કોઈ ઓબીસી બહેનનું તો ઓબીસી બહેનનું મેરિટ જે છે તે 57.8% થાય છે. જો વિધવા બહેન હોય ઓબીસીની અથવા SC STની તો તેને 67.8 ગુણ મળે છે. વાત કરીએ તેડાગરના મેરિટની તો તેડાગરનું મેરિટ પણ સેમ ગણાય છે, જેમાં ધોરણ 10 પાસ મિનિમમ ક્રાઇટેરિયા છે. એટલે કે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ છે જેના 20 ગુણ. એટલે કે ધારો કે તમારે ધોરણ 10માં બહેનો 70% હોય તો 70 ગુણ્યા 20 એના 20 ગુણ એટલે 70 ગુણ્યા 20 ભાગ્યા 100 કરશો તો 20માંથી તમને 14 ગુણ મળશે. ધોરણ 12 પાસ અથવા તેને સમકક્ષ કોઈ પણ ડિપ્લોમા કોર્સ હોય તો ધોરણ 12માં તમારે 65% હોય ધારો કે તો 65 ગુણ્યા 30 ભાગ્યા 100 કરશો એટલે 19.5 ગુણ તમને 30માંથી મળશે. સ્નાતક પીટીસી અથવા ડિપ્લોમામાં ના પણ 30 ગુણ મળે છે તો સ્નાતકમાં 60% હોય તો 60 ગુણ્યા 30 ભાગ્યા 100 બરાબર 18 ગુણ તમને મળશે. અને તમારું જે અનામત સંવર્ગના જે બહેનો છે તેમનું મેરિટ 61.5 બનશે. અને જો વિધવા બહેન હોય તેડાગરના તો તેમને 71.5નું મેરિટ બને છે. તો તમે પણ બહેનો આ રીતનું તમારું મેરિટ જે છે તે ગણી શકો છો. અને મેરિટ જે છે તે સંભવિત છે ક્યાં સુધીમાં જાહેર થશે? તો મેરિટ જે છે તે 23/9/2025 સુધીમાં પ્રોગ્રામ ઓફિસર દ્વારા જે CDPO દ્વારા સ્ક્રુટિનીકરણ કર્યા બાદ જે આપવામાં આવે છે, સ્ક્રુટિનીકરણ કર્યા બાદ જે મેરિટ ખરાઈ માટે તો પ્રોગ્રામ ઓફિસર દ્વારા જિલ્લા લેવલે મેરિટ જે છે તે 23/9/2025ના રોજ સુધીમાં આવી શકે છે. એટલે કે નવરાત્રિ સુધીમાં તમામ જે જિલ્લાઓ છે તેના તમામ ગામો અને ઘટકોના તેમજ મહાનગરપાલિકાના તમામ વોર્ડમાં આવતા તમામ આંગણવાડી કેન્દ્રોના જે મેરિટ છે તે બહાર આવી જશે. તો આ એક મહત્ત્વની જે જાણકારી હતી. ઘણા બહેનો જે છે તે અસમજમાં હતા કે કઈ રીતે મેરિટ બને છે, ક્યાં સુધીમાં પ્રક્રિયા પૂર્ણ થશે. તો નોકરીના ઓર્ડરથી લઈ અને જે દસ્તાવેજ ચકાસણી તમને તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડી. આશા રાખીશું કે તમને આ વિડીયો ગમશે.